પુના નસવાડીમાં આદિવાસી સમાજના વિકાસની વાસ્તવિકતા તો માત્ર કાગળ પર જ રહી ગઈ છે। વાત છે નવસારીના સિદ્ધીકુવા ગામ પાસે એક પરિવાર પાણી ભરવાની સિમેન્ટની ટાંકીનું આ ચૂલા બનાવીને જીવ ગુજારી રહ્યા છે। સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી અહીં રહેતા આ પરિવારને ન તો માનવ ગરિમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે અને ન તો વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ મળ્યો છે। એક તરફ સરકાર આદિવાસી સમાજના વિકાસની વાતો કરે છે અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવાઓ કરે છે, ત્યારે નસવાડીમાં માત્ર 3 કિલોમીટર દૂર આવેલી સિંધુકુવા ગામ પાસે આ પરિવાર આજે પણ તાડપત્રી બાંધી અને ઝૂંપડું બનાવીને રહી રહ્યું છે। હાથમજૂરી કરીએ સાહેબ, જીવન ગુજારીએ છીએ હાથમજૂરીથી। ના મળે જમીન, ના મળે ઘર, આ બધું ભાડેથી ચાલીએ છે। ધંધા પાણીમાં કોઈ બરકત નથી। શું બનાવો છો તમે? ચૂલા સિમેન્ટના બનાવીએ છીએ। અહીં અંકલેશ્વર, નસવાડી, છોટાઉદેપુર ફેરી કરીએ એટલે કંઈ બી ગામડામાં આજુબાજુ માલ વેચાય તે બાજુ જવાનું હોય છે અમારે। પછી આમ સિટીનું ભાડું બધું નહીં પહોંચતું મોંઘવારીમાં। બુનો છે, મારા પપ્પાને તૈયારી હાથ મહેનત કરીએ સાહેબ। કોઈ સહાય મળી? કોઈ સહાય નહીં મળી। કેટલા વર્ષથી આવી મજૂરી કરો? અહીં 20 વર્ષ ઉપરથી મજૂરી કરીએ છીએ। શું બનાવો? ચૂલા, પાણીની ટાંકી એવું બનાવીએ। ઘર ચાલી રહ્યું છે? આ રોટલા નીકળી રહે, બીજું શું નીકળી રહે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં રોજગારી નથી, પરંતુ આ એક પરિવાર છે, આપને દ્રશ્યો બતાવીશું। આ ચૂલા બનાવવાનું કામ કરે છે। આખા પરિવારમાં 6 જેટલા લોકો છે। આ ચૂલા છે તે આદિવાસી વિસ્તારમાં વેચાય છે 100 રૂપિયાની કિંમતમાં। તેને આ પરિવાર બનાવે છે। 6 જેટલા લોકો આખો દિવસ કાળી મજૂરી કરે છે, પરંતુ પરિવારમાં 6 દીકરીઓ છે અને આખો પરિવાર છે। આખો પરિવાર આ કામમાં લાગેલો છે। સરકારે આજ દિન સુધી ના તો આ પરિવારને કોઈ રોજગારી માટેની કીટ આપી છે, ના તો કોઈ સહાય કરી છે। આપને બીજી તરફ દ્રશ્યો બતાવીશું। આ કાચા ઝૂંપડામાં રહે છે। આ ઝૂંપડું છે, આ ઝૂંપડામાં વર્ષોથી 20 વર્ષથી રહે છે। વડાપ્રધાન આવાસ યોજનામાં પણ તેને લાભ નથી મળ્યો, જ્યારે આ પરિવારના જે લોકો છે તે સવારથી જ આ મજૂરી કામ કરે છે અને તેને સરકાર દ્વારા કોઈ સહાય માટેની કીટ કાં કોઈ કોન્ક્રીટ બનાવવા માટેની કીટ આપવી જોઈએ। આ ગરીબ પરિવારોને ઊંચા લાવવા માટે સરકાર અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ આવા પરિવારને મદદ જ નથી કરતા। તેનો આ વરવો નમૂનો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।